નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ ક્રિએટિવ ગુજરાતી પર. તો સજ્જનો, આજે વૈશાખ સુદ ત્રીજ એટલે કે અખાત્રીજનો દિવસ છે. આમ તો અખાત્રીજનો મહિમા મોટા ભાગે બે ઈચ્છામાં વહેંચાયેલો છે. ખાસ કરીને શહેરી વિસ્તારમાં સોનાના વેપારી જ્વેલર્સ માટે મોટો વ્યાપાર કરી અને સારો એવો નફો રળી લેવાનો દિવસ છે આજનો. અને આજનો દિવસ શુકનવંતુ સોનું ખરીદવાનો મહિમા પણ ઘણો છે. પરંતુ ખાસ કરીને ગામડામાં વસતા કરોડો ખેડૂતો માટે આજનો દિવસ એક અંદરથી પ્રગટતા ઉત્સવનો દિવસ છે. અખાત્રીજના દિવસને ખેડૂતો એક મંગલમય દિવસ માનીને ગયા વર્ષનું તમામ કામ પૂર્ણતાના આરે લાવીને આજથી નવા વર્ષની શરૂઆતનું આયોજન વિધિવત રીતે આદરી દેતા હોય છે. આજના દિવસને શુકનવંતો ગણીને ઘણા બધા મુહૂર્ત પણ કરે છે ખેડૂત વર્ગ. અને આવતા ચોમાસાની સિઝન માટે આજથી વિધિવત આયોજનનો સિલસિલો પણ ચાલુ થઈ જતો હોય છે ખેડૂતો માટે. પછી તે ખેતરને સંપૂર્ણપણે તૈયાર કરવાનું આયોજન હોય, અથવા દેશી ખાતર ભરવાનું આયોજન હોય, અથવા બિયારણ વગેરેની તૈયારી હોય. બિયારણમાં પણ અમુક બિયારણ એવા હોય જેની તૈયારી વૈશાખ મહિનામાં જ અને ખાસ કરીને અખાત્રીજના દિવસથી જ જેનું નક્કર આયોજન ખેડૂતો કરતા હોય છે. જેમાં ખાસ કરીને શીંગ એટલે કે મગફળી ઉનાળાના લાંબા દિવસોમાં ખેડૂતના ઘરની ઓસરીમાં બિયારણ માટે શીંગ ફોલાવવાનું ચાલુ થઈ જાય છે. અને આ વૈશાખ મહિનામાં તૈયાર થતા બિયારણ સાથે ખેડૂતની લાગણી એવી તો જોડાયેલી હોય છે કે તૈયાર થયેલા બિયારણ રૂપી શીંગના દાણામાંથી જો એ ખેડૂતના સંતાન મુઠ્ઠી ભરે ને તો એકવાર તો ખેડૂત તેના સંતાનને પણ ના પાડી દે એ તો બિયારણ છે. જોકે ખેડૂત તો ઉદાર દિલના હોય છે કોઈ પણ ના માટે, જ્યારે આ તો તેના પોતાના સંતાનની જ વાત છે. પરંતુ વાત બિયારણની છે ખેડૂત માટે, અને બિયારણ સાથે જોડાયેલી લાગણીની છે. બાકી તો ખેડૂતના ઘરમાં ડબ્બાની કોઠીઓને કોથળા ભર્યા હોય. અને ખેડૂતના ઘરમાં તો શીંગ, તલ, ચણા, કઠોળ સાથોસાથ દૂધાણા હોવાથી ઘી, દૂધ, દહીં, છાશ, માખણ બધું હોય જ છે. ખાવાની કોઈ ના જ હોતી નથી, પરંતુ બિયારણ સાથે ખેડૂતની લાગણી એવી તો જોડાયેલી હોય છે. માટે કહે છે કે દાણાની ફાટ જે થઈ ગઈ હોય ને તે ખાવાની છૂટ, અથવા શીંગ જાતે ફોલીને ખાવાની છૂટ જ હોય છે બાળકોને. તેમ છતાં આ બધું ચાલતા જેવી રીતે જેઠ મહિનો આવે અને વાવણીનો વરસાદ થાય પછી ખેડૂત વરાપ જોવા ખેતરે આંટો મારવા જાય. વરાપની અનુકૂળતા જોઈ અને વાવણી કરવાનું આયોજન કરે. આગલી રાત્રે બળદને સારી રીતે નીરીને ધરવે અને સવારે વહેલા જાગીને પણ બળદને નીરીને ધરવે. અને જેવું મોં સોજણું થાય એટલે સાતી બિયારણની તમામ તૈયારી કરી અને ખેડૂત ચાલે વાવણી કરવા. પટલાણી લાપસીના આંધણ મેકે અને ખેતરના શેઢે ગાડી છોડી સાતીના ધોંસરે બળદને જોડી જોતર દઈ અને દંતાળને ધોંસરા સાથે નાડે ઓરણી દાંડવા બાંધી અને વાવણિયામાં બિયારણ ભરીને જેવું ખેડૂતે ડોકમાં ટીંગાડે અને બળદને ઈશારો કરે ત્યાં તો બળદ માંડે ડગલા ભરવા. અને ખેડૂત જે બિયારણમાંથી મુઠ્ઠી ભરવાની એક સમયે પોતાના સંતાનને પણ ના પાડી દીધી હતી ને તે જ બિયારણ માંડે મુઠ્ઠીઓ ભરીને ઓરણીમાં ઓરવા. જે ઊભા દાંડવા મારફતે સીધું જમીનમાં ઓરાઈ જાય. આજે તો હાઇબ્રિડ અને સર્ટિફાઈડ બિયારણો થઈ ગયા છે એટલે અન્ય બિયારણો પણ મોંઘા થયા છે. એક સમય હતો જ્યારે સૌથી મોંઘું બિયારણ સિંગદાણા હતું, અને તે મુઠ્ઠીઓ ભરીને ઓરણીમાં ઓરી દેતા તેથી ખેડૂતનું હૈયું પણ ખડકતું નહીં. એની જીગર કેવડી હશે, એનું સાહસ કેવડું હશે, એનો ભરોસો કેવડો હશે. અને જેઠ અષાઢ મહિનામાં વાવેલો પાક તો આસો મહિનામાં આવવાનો છે, તેમ છતાં તે ખેડૂતની ધીરજ કેવડી છે. માટે જગતનો તાત કીધો છે આ ખેડૂતને, એમને એમ નથી કીધો.